શેત્રુંજી તીર્થની 33 દિવસમાં 109 યાત્રા 15 વર્ષના બાળક આરવ શાહે આખરી ગરમીમાં પૂર્ણ કરી। સાધ્વીજી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજની નિશ્રામાં લાલબાગ જૈન સંઘમાં વરઘોડાનો કાર્યક્રમ યોજાયો। માંજલપુર ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં કુમારપાળ મહાઆરતી યોજાઈ। જૈનોમાં શેત્રુંજી તીર્થ પાલિતાણાને શાશ્વત તીર્થ માનવામાં આવે છે, જેમાં મુસ્લિમોમાં મક હજા કરવા જવાનું મહત્વ છે, એમ જૈનોમાં શેત્રુંજી તીર્થનું ખૂબ મહત્વ છે, એમ વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની સાધ્વીજી ચિંતન પ્રજ્ઞા શ્રીજીએ જણાવ્યું હતું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન શેત્રુંજી તીર્થ પર પૂર્વ 99 વાર પધાર્યા હતા, તેથી જૈનો 99 સળંગ યાત્રા કરતા હોય છે। પરંતુ લાલબાગ જૈન સંઘમાં આરવ ચિરાગભાઈ શાહે 15 વર્ષની નાની ઉંમરમાં 44-45 ડિગ્રી ગરમીમાં પણ 5 યાત્રાઓ એક દિવસમાં કરીને આકરું તપ પૂર્ણ કર્યું છે। દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશ શાહ તથા સંજય શાહે જણાવ્યું કે અમારા સંઘના 2 બાળકો તથા એક નાની બાલિકાએ આ 99 યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ કરી છે, જેમાં આરવ શાહ સાથે ધૈર્ય મેહુલ શાહ તથા ધ્વનિ પ્રશાંતભાઈ શાહ પણ જોડાઈ હતી। આજે લાભાર્થી ચિરાગભાઈ શાહ તરફથી 2 બાળકોના બહુમાન રૂપે ઘંટાકર્ણ મહાવીર તથા ચંદ્રોદય મહારાજના મંદિરે દર્શન કરી વરઘોડો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માંજલપુર ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય પહોંચ્યો હતો, જે ભાવિક ભક્તોએ સ્તવનની રમઝટ બોલાવી હતી તથા તપસ્વી અમર રહો તથા સિદ્ધચલાગીરી નમો નમઃ, વિમાચલગીરી નમો નમઃ, વંદન હો ગિરિરાજ બધાએ સાથે મળીને ગાયું હતું। ત્યારબાદ 3 તપસ્વી બાળકો દ્વારા મહાઆરતી અને મંગલ દીવાનો કાર્યક્રમ યોજાયો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। લાલબાગ શ્રી સંઘમાં માંજલપુર ખાતે ચિરાગભાઈનો દીકરો આરવ, એનું નામ છે, ખૂબ નાનકડો દીકરો છે અને બહુ મોટું કામ કરી રહ્યો છે। શત્રુંજયની મહાયાત્રા, શત્રુંજય તીર્થ આટલો ઊંચો આ 44 ડિગ્રીની ગરમીમાં એને આ પ્રેરણા કેવી રીતે મળી અને કેવી રીતે આખું 109 યાત્રા એની પૂર્ણ થઈ, આપણે આરવ પાસેથી સાંભળીએ। આરવ, મેં આજે 109 યાત્રા પરિપૂર્ણ કરી છે, એ પણ 33 દિવસમાં। રોજની 3 4 અને 5 યાત્રા કરતો હતો। આ કોઈના લીધે નહીં, આ મારી શક્તિથી મેં નથી કરી, અમે આદિનાથ દાદાની શક્તિથી કરી છે। પહેલી 2 યાત્રામાં તો ખબર નહીં, બહુ જ પાણીની તરસ લાગે, એવું થાય કે બીજી યાત્રા સિવાય પછી કશું નહીં થાય, હવે ઉતરી જ જવું પડશે મારે, પણ ખબર નહીં, આદિનાથ દાદાના દર્શન કરવાથી મારી બીજી યાત્રામાં થાકી જતો હોઉં, પણ 5 યાત્રા પરિપૂર્ણ આરામથી થઈ જાય। એક દિવસમાં 5 યાત્રા કરી? એક દિવસમાં 5 યાત્રા ચડવાની અને 5 યાત્રા ઉતરવાની। આ યાત્રા કરવાની પ્રેરણા કોની પાસેથી મળી? આ યાત્રા કરવાની પ્રેરણા મને મારી મમ્મી અને મારા પપ્પાથી મળી। સૌથી પહેલાં તો મારા ભાઈએ 101 યાત્રા પરિપૂર્ણ કરી અને પછી મારી મમ્મીએ 108 યાત્રા પરિપૂર્ણ કરી, પણ મારી મમ્મી રોજની 2 કરતી હતી અને મને મારા ભાઈને જોઈને એક દિવસ 4 કરવાની ઈચ્છા થઈ, પછી 4 થઈ ગઈ, પછી 5 કરવાની ઈચ્છા થઈ અને આદિનાથ દાદાની કૃપાથી મારી 5 પરિપૂર્ણ થઈ જતી હતી યાત્રા। અને પછી આવીને પણ પછી થાક નહોતો લાગતો હતો। મેં મારી યાત્રા સંયમબોધિ મહારાજ આચાર્ય શ્રી સંયમબોધિ મહારાજની નિશ્રામાં પરિપૂર્ણ કરી હતી, એ પણ 33 દિવસમાં। બોલો જીના સાસના દેવ કી જય, રાધેશ્વર ભગવાન કી જય, બોલો શત્રુંજય આદિનાથ ભગવાન કી જય, બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય। આજે લાલબાગ શ્રી સંઘમાં માંજલપુર ખાતે સરસ મજાનો એક કાર્યક્રમ છે। નાના બાળકોએ શત્રુંજય મહાતીર્થની 99ની 3 બાળકો જેને 99ની યાત્રા કરીને આવ્યા છે, એનો સરસ મજાનો વરઘોડો છે। આપણી સાથે વલ્લભસરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરીશ્વરજી મહારાજા, એમના સમુદાયના સાધ્વી ભગવાન ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ છે। સાહેબજી, 99ની યાત્રા કરવાનું જૈન શાસનમાં શું મહત્વ બતાવ્યું છે અને બાળકોએ આ યાત્રા પૂર્ણ કરી છે, આપ શું કહેશો? શત્રુંજય મહાતીર્થ કે જે એના જેવો આ જગતમાં કોઈ તીર્થ નથી। શત્રુંજય મહાતીર્થમાં જે આ 24મીમાં સૌથી પહેલાં આદેશ્વર ભગવાન થઈ ગયા, તે આદેશ્વર ભગવાને પૂર્વ 99 વાર આ યાત્રા કરી હતી। એટલે પૂર્વ 99 વાર એટલે એનું અનુસંધાનમાં આ છોકરાઓ 99 વાર, કારણ કે આપણું એટલું બધું આયુષ્ય નથી કે પૂર્વ 99 વાર આપણે યાત્રા કરીએ,
પરમાત્માએ માત્ર વર્ષમાં એકવાર આવીને યાત્રા કરી હતી અને આપણે આ 99 યાત્રા સળંગ કરીએ છીએ. એટલે આ ભગવાને જે આ 99 યાત્રાનું તપ કર્યું એ અનુસંધાનમાં આ છોકરાઓ બધા અત્યારે ઘણા વર્તમાન સમયે નાના મોટા ઘણા બધા લોકો આવી રીતના 99 યાત્રા કરે છે. અને વેકેશન પીરિયડ હોય ત્યારે આ નાના છોકરાઓને વેકેશનમાં ટાઈમ મળે સળંગ 1.5 મહિનો પાલિતાણા રહેવાનું, એટલે એ 1.5 મહિનાનો એ લોકો સદુપયોગ કર્યો વેકેશનનો અને આ 99ની યાત્રા કરી કે જ્યાં આ યાત્રા કરતાં અનંત કર્મો આપણા ખપે છે. કહેવાય છે કાંકરે કાંકરે અનંત સિદ્ધ થયા છે અને એવી જ યાત્રા કરીને આપણા અનંત કર્મોનો બી ક્ષય થયો છે અને આ છોકરાઓએ સરસ આવી રીતના 99 કરી છે.